નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મ જીવો આપણા મિત્ર અને શત્રુ કેવી રીતે છે તેના સંપૂર્ણ ચેપ્ટરનો તમે અભ્યાસ કરી લીધો છે। ત્યારબાદ આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સરળ સમજૂતી આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમે તો લાઇકનું બટન અવશ્ય દબાવજો। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે કઈ સ્કૂલમાંથી આપણો વિડીયો નિહાળી રહ્યા છો તો તમારી સ્કૂલનું નામ અને તમારા તાલુકાનું નામ કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ચૂકશો નહીં। સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો મિત્રો ખાલી જગ્યા પૂરવાની રહેશે। સૂક્ષ્મ જીવો ખાલી જગ્યાની મદદથી આપણે જોઈ શકીએ છીએ તો માઇક્રોસ્કોપ જે છે તમારી શાળાની અંદર પણ હશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ માઇક્રોસ્કોપની મદદથી સૂક્ષ્મ જીવો જે છે તે જોઈ શકો છો। નીલહરિત લીલ જે છે એ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું કરે છે તો સાચો જવાબ મિત્રો અહીં આપણે આવે છે નાઇટ્રોજન, જેનાથી ભૂમિ જે છે તે ભૂમિના ફળદ્રુપતાની અંદર વધારો થાય છે। પ્રશ્ન નંબર 3 એટલે કે સી, આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે તો ખાલી જગ્યામાં આવે છે ઈસ્ટ। કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે તો કોલેરા જે છે તે વિદ્યાર્થી મિત્રો બેક્ટેરિયા દ્વારા થાય છે। પ્રશ્ન નંબર 2 સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે। ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો આલ્કોહોલનું ઉત્પાદન કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો ઈસ્ટનો ઉપયોગ આપણે કરીએ છીએ। નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે તો જ્યારે પણ આપણને મિત્રો બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર એન્ટીબાયોટિક્સ દવા આપે છે, તેનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ, જે આપણો છેલ્લો પ્રશ્ન છે તેમાં જોઈશું। તો એન્ટીબાયોટિક્સ સ્ટ્રોમાઇસિન જે છે તેને આપણે કહીએ છીએ। પ્રશ્ન નંબર 3 મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે તો માદા એનોફિલિસ મચ્છર જે છે તમને કરડે છે ત્યારે મેલેરિયા થાય છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે ચોમાસું છે તો ખાસ આપણા ઘરની આજુબાજુમાં તમારે પાણી ભરાવા દેવાનું નથી। ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે તો એ પણ માખી છે તો આપણા ઘરે જે માખી જોવા મળે છે તે ચેપી રોગોનું વહન કરે છે। બ્રેડ અથવા ઇડલીના કણક ફૂલવાનું મુખ્ય કારણ શું છે તો ઈસ્ટ કોષોની વૃદ્ધિ થવાના કારણે ઇડલીનું જે કણક છે તે ફૂલે છે તો વિદ્યાર્થી મિત્રો એના કારણે આપણે બ્રેડ અને ઇડલીને ફૂલાવી શકીએ છીએ। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 3 કોલમ એની અંદર જે આપેલા અહીં આપણને નામ છે તે આપણે કોલમ બી એમના જે સજીવ જે એમનું કાર્ય કરે છે તે આપણે અહીં જોડીશું। તો પહેલું છે બેક્ટેરિયા, તો બેક્ટેરિયાને આપણે કોની સાથે જોડવાનું છે તો ઈ સાથે જોડીશું, કોલેરા કારક છે। ત્યાર પછી છે રાઇઝોબિયમ, તો મિત્રો નાઇટ્રોજનનું સ્થાપન જે છે એ સ્થાપન કરે છે। લેક્ટોબેસિલસ, તો લેક્ટોબેસિલસ જે છે તે મિત્રો જવાબ આવશે બી, દહીંને જમાવવું। નંબર 4 ઈસ્ટ છે તો ઈસ્ટમાં સાચો જવાબ આવશે બ્રેડનું બેકિંગ। નંબર 5 પ્રજીવ છે તો પ્રજીવમાં સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે ડી, મેલેરિયા કારક છે। અને વાયરસમાં સાચો જવાબ આવશે એઇડ્સ કારક, જેનાથી એઇડ્સ રોગ ફેલાય છે। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 4 શું સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના તો કેવી રીતે જોવામાં આવે છે? તો ના મિત્રો, આપણે નરી આંખે સૂક્ષ્મ જીવો જોઈ શકતા નથી। તમારા હાથના જે નખ છે એ નખની અંદર પણ સૂક્ષ્મ જીવો રહેલા હોય છે તો જે તમે તમારી નરી આંખે જોઈ શકતા નથી। એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપ નામનું જે સાધન છે એ સાધનનો ઉપયોગ કરવો પડે છે। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 5 સૂક્ષ્મ જીવોના મુખ્ય જે સમૂહ છે એ કયા છે? તો સૂક્ષ્મ જીવોના મુખ્ય 4 સમૂહ છે, બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ। તો આપણે 4 મિત્રો યાદ રાખીશું। સૂક્ષ્મ જીવોના સમૂહ કયા? તો બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ। પ્રશ્ન નંબર 6 વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોના નામ જણાવો। તો પ્રથમ આવશે મિત્રો રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા, એના બીના અને નોસ્ટાક નીલરહિત લીલા બેક્ટેરિયા। પ્રશ્ન નંબર મિત્રો 7 આપણા જીવનની અંદર સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય તમારે લખવાના છે। તો સૂક્ષ્મ જીવો આપણા કેવી રીતે મિત્ર છે તેની વાત આપણે કરવાના છીએ। પહેલો જવાબ આવશે કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે તો આપણા મિત્ર થયા।
જો એ બેક્ટેરિયા ન હોય લેક્ટોબેસિલસ તો દૂધમાંથી દહીં બનાવી શકીએ નહીં. બીજું છે ઈસ્ટ. એક કોષી ફૂગ છે તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝની બનાવટ માટે ખૂબ ઉપયોગી છે. આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે, તો ઈસ્ટના લીધે જ આપણે આલ્કોહોલ બનાવી શકીએ છીએ. નંબર 4, ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા બનાવવા માટે પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે. મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ આપણે ખોરાક તરીકે મિત્રો કરી શકીએ છીએ. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે, જે મિત્રો આપણને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતામાં તે વધારો કરે છે. નંબર 8, ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણને સાફ રાખવામાં પણ આપણને આ બેક્ટેરિયા મિત્રો ઉપયોગી છે. 9, કેટલીક દવાઓ અને રસી બનાવવા માટે બેક્ટેરિયા અને ફૂગનો ઉપયોગ થાય છે, જેનાથી મિત્રો આપણે દવા જે છે બનાવી શકીએ છીએ અને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ. આ ઉપરાંત બીજા જે રોગો છે તેનો સામે પણ રક્ષણ મેળવી શકીએ છીએ. નંબર 10, કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે. પ્રશ્ન નંબર મિત્રો 8, સૂક્ષ્મ જીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં લખો. તો રોગકારક બેક્ટેરિયાના લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પ્રજીવો દ્વારા વાત કરીએ તો મેલેરિયા અને મરડો થાય છે. બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળ વગેરે બગડી જાય છે અને તેમને અખાદ્ય બનાવે છે. લીલ જળાશયમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. વળી તે પાણી પીવા લાયક પણ રહેતું નથી. ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે અને તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની તમારી સલાહ લેવાની છે અને મિત્રો ડૉક્ટર તમને જે માત્રામાં લેવાનો કહે છે એ જ તમારે લેવાની છે. એનાથી વધારે આપણે એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે અને વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં ઉપયોગી અનેક બેક્ટેરિયા જે છે તે નષ્ટ પામે છે. મિત્રો આગળનો પ્રશ્ન નંબર 13, એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ કઈ આપણે સાવધાની રાખવાની છે? તો બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવો નષ્ટ કરતી અથવા તેમની વૃદ્ધિ જે છે તેને અટકાવતી ઔષધિઓને એન્ટીબાયોટિક્સ દવા કહેવામાં આવે છે, જે અન્ય સૂક્ષ્મજીવોના ઉપયોગથી બને છે. માન્ય ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ દવાઓ લેવી જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે અને વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એન્ટીબાયોટિક્સ જે છે દવા લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવાની છે અને જે માત્રામાં જેટલા તમને ml કહેવામાં આવે એટલી જ દવાનું તમારે સેવન કરવાનું રહેશે. મિત્રો આભાર સૌનો કે તમે સંપૂર્ણ મારો વિડીયો નિહાળ્યો છે અને તમે કોમેન્ટ પણ કરી દીધી છે. આજે પણ જે વિદ્યાર્થી મિત્રોએ પોતાની શાળાનું નામ લખવાનું બાકી હોય તે જરૂરથી કરી દેજો. મિત્રો આપણી ચેનલની અંદર તમને સરળ સમજૂતી સાથે તમામ સોલ્યુશનો ઉપલબ્ધ કરવામાં આવેલા છે અને સૌથી પહેલાં મળી રહેશે.